નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બચતના નામે છેતરપિંડી કરવાઈ હોવાના આક્ષેપો આ તમામ જે ભોગ બનનાર છે તે કરી રહ્યા છે। આપ જુઓ કે આ તમામ ભોગ બનનાર નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચે છે। ખાસ કરીને એમાં સિનિયર સિટીઝન એટલે કે વૃદ્ધ લોકોમાં પણ તેનો શિકાર બન્યા છે। ત્યારે સૌથી પહેલા આ જે ભોગ બનનાર છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, બચતના નામે છેતરપિંડી તમારી સાથે થઈ છે, આ છેતરપિંડી કોની સાથે થઈ છે? મારું નામ વિકાસ પરમાર છે। અમે નવાપુરા વિસ્તારમાં ભૂતકાળમાં રહેતા હતા। અમારા વિસ્તારના રહેવાસી છે જગદીશ ત્રિકમ સોલંકી તેમજ વિજય કુમાર સોલંકી, બંને બાપ બેટા છે। બંને જણાએ હરસિદ્ધિ બચત યોજના નામે એક બોગસ મંડળી ચલાવતા હતા, બોગસ સ્કીમ ચલાવતા હતા અને સ્કીમ હેઠળ એ બંને બાપ બેટાએ ઘણા બધા લોકો પાસેથી પૈસા લીધેલા છે અને એ લોકો આપતા નથી અને એનો બાપો જે છે છુપાઈને રહે છે વાઘોડિયા રોડ પર અને કોઈને એડ્રેસ પણ બતાડતો નથી। અને અમે લોકોએ કેસ અહીંયા આગળ ફરિયાદ નાખેલી છે ભૂતકાળમાં। આ રમેશભાઈ છે, એમને પણ ફરિયાદ નાખેલી છે। તો એમની ફરિયાદમાં અહીંના પોલીસવાળાએ ગુનો દાખલ કર્યો નથી, સિવિલ મેટર છે આવું બહાનું બતાડીને આ કેસને દબાઈ દીધો છે અને ચેકનો કેસ ચાલે છે એવું બહાનું બતાવીને કેસને દબાઈ દીધેલો છે અને 2 થી 3 વખત એફઆઈઆર કરવા માટે અમને બોલાવવામાં આવેલા છે, પરંતુ પછી એફઆઈઆર દાખલ કરેલ નથી। અને અત્યારે બીજી વખત ફરિયાદ નોંધાવવા હું આવ્યો છું અને મારી ફરિયાદ અત્યારે ચાલી રહી છે અને મારી ફરિયાદમાં પણ આ લોકોએ એ આરોપીનો જવાબ લીધો છે, પણ ગુનો દાખલ કરવા માટે એ લોકો એગ્રી થઈ રહ્યા નથી। અને આ જ ખોટું બહાનું બતાવીને કે ભાઈ આ સિવિલ મેટર છે, આ રીતે આ ગુનાઓને દબાવવામાં આવી રહ્યા છે, એટલે કે પોલીસવાળાઓનું નામ ખરાબ ના થાય એટલે આ ગુનાઓને દબાવવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ઉપરના અધિકારીઓ દ્વારા થઈ રહ્યું છે। આ જે નીચેના અધિકારીઓ છે એમને પ્રેશર કરીને આ ગુનાઓને દબાવવામાં આવી રહ્યા છે અને ઘણા બધા આવા કેસો છે જે છેતરપિંડીના કેસો થઈ રહ્યા છે, પણ સિવિલ મેટરનું નામ આપીને આ કેસોને દબાવવામાં આવી રહ્યા છે વડોદરા ખાતે અને એફઆઈઆર દાખલ કરવામાં નથી આવતી અને એફઆઈઆરની સંખ્યા ઓછી દર્શાવવા માટે આ બધા કાંડ થઈ રહ્યા છે। આ કોણ છે, વિજય સોલંકી અને જગદીશ સોલંકી કોણ છે? એ બંને બાપ બેટા છે અને બંને બાપ બેટા છેતરપિંડી કરેલી છે અને જે વિજય સોલંકી જે છે એ જુનિયર વકીલનું કામ કરે છે, એટલે કાવા દાવા જાણે છે, એટલે એને ઈરાદાપૂર્વક પ્રી પ્લાનિંગથી આ છેતરપિંડી કરેલી છે અને એના લીધે બચી રહ્યો છે। અને પોલીસને 2 વખત ફરિયાદ આપી હોવા છતાં પણ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો નથી। અમે 14449 નંબર ઉપર પણ ઘણીવાર કમ્પ્લેનો લખાઈ છે, પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, પોલીસવાળાઓના જવાબ લેવામાં આવતા નથી। અને અત્યારે આ ચોપડી છે, જો આ બતાવું છું, આ આવી ચોપડી હતી। આ ચોપડી બધાને આપીને એ બધા પાસેથી મહિને પૈસા લેતો હતો અને પૈસા લઈને પણ એ વ્યક્તિએ પણ પોતાને રૂબરૂના જવાબમાં કબૂલ કરેલું છે કે ભાઈ આ રીતે હું પૈસા લેતો હતો અને આ રીતે હું, છતાં પણ એની કોઈ ઇન્ક્વાયરી કરવામાં આવી નથી અને કોઈ ગુનો દાખલ કરવામાં આવેલો નથી એની પર અને એને છોડી દેવામાં આવેલો છે। બિલકુલ, આપ જોઈ શકો છો કે જગદીશ સોલંકી નામના વ્યક્તિ છે અને તેઓ આ મંડળી હરસિદ્ધિ બચત યોજના ચલાવે છે। હજુ સુધી અગાઉ પણ ફરિયાદ થઈ છે, પરંતુ તેની કોઈ કાર્યવાહી નથી થઈ। અન્ય ભોગ બનનાર છે તો શું, કેટલા લોકો તમારી સાથે આવે? તમે કેટલા લોકો? ઘણા બધા છે અમારી સાથે, બધાનું આવું કૌભાંડ કર્યું છે આણે। કેટલા અત્યાર સુધી તમે કેટલા પૈસા ભર્યા? મારા 10 થી 12 લાખ છે। તો આજે શું ફરિયાદ કરી તમે? અમે ફરિયાદ કરવા આયા, મારામાં સાક્ષી તરીકે જવાબ નહીં લેતા અને મને ભગાડે છે આ લોકો અને મારામાં જે 4 સાક્ષી હતા એના બધા જવાબ લીધા તો અમે બોલવા પોલીસ મળેલી છે, એનું કારણ આ જ છે। મેં 112 પર પણ રિંગ કરી હતી। ભ્રષ્ટાચાર કરીને કેસને દબાઈ રહ્યા છે, આ લોકો ગુનો દાખલ કરતા નથી। આ લોકોને સ્પષ્ટ વસ્તુ છે કે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો। એમને જે ગુનો દાખલ કરવાની સત્તા આપવામાં આવી છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી નથી અને ઈરાદાપૂર્વક ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રેશરાઇઝ કરીને પીઆઈ કક્ષાના અધિકારીઓને ના પાડવામાં આવે છે કે ગુનો દાખલ કરતા નહીં। આ રીતે ગુનાઓને દબાવવામાં આવી રહ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી। કમિશનરને અમે મળવા જઈએ છીએ, કમિશનર અમને મળતા નથી, અમારી સામે બહાનું બતાડીને ભાગી જાય છે। 7 થી 8 વાર અમે ગયા છે, ત્યાં અમારો નંબર આવે છે મળવાનો, તે કમિશનર જતા રહે છે ત્યાં આગળ। ડીજીપી સાહેબે જે અત્યારે બહાર પાડ્યું છે કે ભાઈ દરરોજ 2 કલાક મળવાનું, છતાં પણ કમિશનર સાહેબ મળતા નથી, એટલે જાણી જોઈને ઈરાદાપૂર્વક આ કેસને દબાવી રહ્યા છે। એટલે આવા ઘણા કેસો હશે, એની અમે આરટીઆઈ કરીને માહિતી મેળવીશું કે ભાઈ આ કમિશનર સાહેબે જ્યારથી જોબ જોઈન કરી છે ત્યારથી લઈને કેટલા કેસો થયા છે અને કેટલી અરજીઓને આ લોકોએ એફઆઈઆર તરીકે નોંધી છે, બધાને અમે આરટીઆઈ દ્વારા માહિતી માંગીશું અને પછી અમે લોકો હાઈકોર્ટમાં મેન્ડેમસ રીટ પિટિશન દાખલ કરીશું અને એમાં ઉચ્ચ અધિકારીઓને પણ અમે આરોપી બનાવીશું। બિલકુલ, આપ જુઓ કે જે પ્રકારે ઉચ્ચ અધિકારીઓના નામ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। એક વૃદ્ધ બા છે, તેમની સાથે વાત કરીશું। બા, શું કહેશો, કોણ પૈસા લેવા હતા? એ બંને બાપ બેટા આવતા હતા। બેન બનેવી અમારે ત્યાંનો જ છે
બેન આલો બનેવી આલો પૈસા, મારે મકાન અધૂરું છે કામ, પછી મારા બાબાનું લગ્ન લીધું છે, એવી રીતે લઈ ગયો 12 લાખ રૂપિયા. તમારા 12 લાખ રૂપિયા? હા, 2 ચેક આપ્યા છે 5-5 લાખના, અને 2 લાખનું તો કોઈ લખણે ના આપ્યું કે સહી કરવાય ના આવ્યો એનો છોકરો, એનો બાપો લઈ ગયો. હા, તો હવે શું આશા છે? પોલીસ પાસે તપાસ કરવી જોઈએ શું? હવે અમે તો 2-3 વર્ષથી કેસ કર્યો છે, પણ કોઈ જવાબ જ નહીં આલતા અમને, કશું જ જવાબ જ નહીં. એનું જ સાંભળે, અમારું તો કોઈ સાંભળતું નહીં સાહેબ. હવે અમે કઈ ધક્કા ખાઈએ? મારો છોકરો રિક્ષા ફેરવે છે, અમે 2 મા બાપ ગલ્લો ચલાવીએ, ગોળીઓ બિસ્કીટ વેચીએ. બિલકુલ, આપ જુઓ કે આ એક વૃદ્ધ માજી પણ છે, જેમનાથી ચલાતું પણ નથી. તેમના પણ આ વ્યક્તિ જે જગદીશ સોલંકી અને તેમનો પુત્ર વિજય સોલંકીએ તમામ છેતરપિંડી કરી છે. જે પ્રકારે તમામ આવા અનેક લોકો છે અને અત્યારે મામલો નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ પણ ફરિયાદ થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ. ત્યારે આજે બીજી ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે નવાપુરા પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.